જે કાર્ય છે મંડળીને સેવા અને મિશનના ક્ષેત્રના જે કાર્યો છે તેના માટે આત્મા અને એટલે કે પવિત્ર આત્મા દ્વારા એમ્પાવર્ડ એટલે કે સશક્ત બનાવવામાં આવે છે. યસ, આગળ જોઈએ તો the third one is a source of spiritual protection and strength. So isolation weakens faith. એકલતા જે છે એકાંત જે છે એ વિશ્વાસને નબળો પાડે છે. બટ believers find strength and accountability among the people of God. So as per Galatians 1 and 6, church provides guidance, corrections and encouragement. The fourth one is the church prepares believers for eternity. તો મંડળી એ વિશ્વાસીઓને અનંત જીવન એટલે કે અનંતકાલિક આનંદ માટે તૈયાર કરે છે. તો એફએસસી 5 અને એની 25 અને 27 પ્રમાણે કે ઢગ કે કરચલી વગરની મંડળી, કોઈ ખામી વગરની મંડળી, એવી મંડળી કે જેના પર ખ્રિસ્તે પ્રેમ કર્યો અને એટલી હદે પ્રેમ કર્યો કે પોતાની જાતને એમણે સમર્પિત કરી દીધી, કે જેથી કરીને મંડળીના લોકો એટલે કે હું અને તમે પોતાની જાતોને ઈશ્વર પિતા આગળ એઝ અ રેડિયન્ટ ચર્ચ પ્રેઝન્ટ કરી શકીએ. So as per Revelation 19 and 7 to 9, we can say that the church is being prepared as the bride of the church for his return. Faithful believers will reign with Christ. તો ઈશ્વર પિતાએ એ અજાયબ રીતે આ મંડળી સ્થાપવાનો એમનો જે આ હેતુ હતો એ ખૂબ જ અજાયબ અને આપણને ખરેખર બહુ જ આપણે પોતાના માટે આપણને એવું થાય કે પ્રભુએ આપણામાં કેટલો બધો પ્રેમ કર્યો અને કેટલી સરળતાથી અને કેટલા એના વિશ્વાસથી પ્રભુએ એમના લોકોને એમના રાજ્યના માટે એમણે પસંદ કર્યા. આગળ જોઈએ તો આ બધું જે આપણે જોઈ ગયા એના ઉપરથી આપણે કહી શકીએ કે ધ ચર્ચ ઇઝ ગોડ્સ ફેમિલી, ધ બોડી ઓફ ક્રાઇસ્ટ એન્ડ ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. It is through the church that God's love, truth and salvation are made known. અને જે મંડળીનું ખાસ મિશન છે એ પ્રભુએ જે આપણને આપ્યું છે મને અને તમને એ છે ટુ રિપ્રેઝન્ટ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે પોતાના એક્શન દ્વારા, પોતાના વિચારો દ્વારા, પોતાના બોલવા દ્વારા, બધા દ્વારા, વાણી વિચાર વર્તન દ્વારા આપણે ખ્રિસ્તને રિપ્રેઝન્ટ કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ તો ફેલોશિપ. The word fellowship in the Bible comes from the Greek word koinonia. તો koinoniaનો meaning થાય છે holding something in common, such as partnership, sharing, communion and participation. So, fellowship is a divine connection among believers rooted in faith, love and unity in Christ. It is a shared spiritual journey where individuals grow together, encourage one another and strengthen their relationship with God through worship, prayer and discipleship. So now we are going to learn that the purpose of the fellowship. તો ફેલોશિપનો જે મેઇન પર્પસ છે એ છે strengthening one another. બરાબર? Strengthening one another. તો fellowship provides spiritual strength. તો આપણે સભા શિક્ષક 4 અને 9-12 જો આપણે વાંચીએ તો એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ત્રેવડી વણેલી દોરી કદી તૂટતી નથી. Two are better than one. A threefold cord is not easily broken. એનો અર્થ એ થાય છે કે ફેલોશિપ સ્ટ્રેન્થન્સ બિલીવર્સ ઇન ફેથ. કે જ્યારે આપણને સંગત મળે છે, એક વિશ્વાસીની સંગત મળે છે, ત્યારે એ વિશ્વાસીની સંગત એ બીજા વિશ્વાસીનો જે વિશ્વાસ છે એમાં એને વૃદ્ધિ પમાડે છે, એમાં એને વધારે સ્ટ્રોંગ બનાવે છે, એના વિશ્વાસને વધારે ઇફેક્ટિવ બનાવે છે. સેકન્ડ આપણે જોઈએ તો ફેલોશિપ એન્કરેજીસ એન્ડ એડિફાઈઝ.
તો હિબ્રુ અને પત્ર 10 અને એની 24 ને 25મી કલમ છે એ આપણે વાંચીશું. અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાયક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તમે તે દાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. તો જ્યારે આપણને એક વિશ્વાસીની સંગત હોય છે, આપણે વિશ્વાસીના સંગતમાં રહીએ છીએ, ત્યારે આપણને એવું કહેવામાં આવ્યું છે કે તમે એકબીજાનો વિચાર કરો, બરાબર? અને સારા કામો કરવાને માટે પરસ્પર ઉત્તેજન મળે એના માટે એકબીજાનો વિચાર કરો. અને 25મી કલમમાં એવું કીધું છે કે એકઠા મળવાનું પડતું ના મૂકો. અને જેમ જેમ તે દાડો તમે પાસે આવતો જુઓ, તે દાડો એટલે કે પ્રભુના આવવાનો સમય, જે અત્યારનો સમય છે, આપણે લોકો એ સમયમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ. તો જ્યારે પ્રભુનું આવવું બહુ નજીક છે, ત્યારે આપણે વધારે એકબીજાની સાથે સંગતમાં રહીએ, વધારે એકબીજાને આપણે એન્કરેજ કરીએ અને એકબીજાના વિશ્વાસને આપણે વધારીએ, એવું આપણને પ્રભુ કહી રહ્યા છે. આગળ જોઈએ તો ફેલોશિપ પ્રોવાઇડ સપોર્ટ ઇન ટાઈમ્સ ઓફ નીડ. તો ગલેશિયન 6:2 જેમ કીધું છે કે કેરી ઈચ અધર્સ બર્ડન્સ એન્ડ ઇન ધીસ વે યુ ફુલફિલ ધ લો ઓફ ક્રાઇસ્ટ. તો એકબીજાના ભાર ઉંચકવાની વાત છે, એકબીજાને સપોર્ટ કરવાની વાત છે, બરાબર? તો ફેલોશિપ અલાઉઝ બિલીવર્સ ટુ શેર ધેર સ્ટ્રગલ્સ એન્ડ અપલિફ્ટ વન અનધર ઇન લવ. ફેલોશિપ એ એક એવી બાબત છે કે જ્યારે આપણને કોઈની ફેલોશિપ મળે છે અથવા તો આપણે કોઈને આપણી ફેલોશિપ ઓફર કરીએ છીએ, ત્યારે એ ફેલોશિપ એવા પ્રકારની હોવી જોઈએ, એમાં એટલી ઓપનનેસ હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ આપણી સાથે એમના સ્ટ્રગલ શેર કરી શકે અને આપણે એમને ઊંચા ઉઠાઈએ, એમને સ્ટ્રગલ્સમાં એમને સાથ આપીએ, આપણે એમને ઈશ્વરનો પ્રેમ, જે ઈશ્વરે મારા પર બતાવ્યો છે, એ પ્રેમ હું એ વ્યક્તિ પર બતાવી શકું, એવું ખરેખર પ્રભુ આપણી પાસેથી ઈચ્છે છે. અને ફેલોશિપ બ્રિંગ્સ યુનિટી. જેમ આપણે જોઈએ કે એક્ટ્સ 2:42-47 જેમ આપણે વાંચીએ છીએ કે શરૂઆતની જે મંડળી હતી ત્યારે એ લોકો બધા શેરિંગ કરીને રહેતા હતા, ખાતા હતા, બધું એવી રીતે, કોઈ પોતાનું એકલું નહોતું કરી લેતું, બરાબર? તો એ લોકોનામાં યુનિટી હતી અને એ યુનિટી જોઈને બીજા લોકો એમના તરફ એટ્રેક્ટ થતા હતા. તો યુનિટી ઇન ધ ચર્ચ એટ્રેક્ટ્સ અનબિલીવર્સ. તો જ્યારે અન્ય વિશ્વાસના લોકો, જે લોકો પ્રભુને ઓળખતા નથી, એ લોકો પ્રભુના જે વિશ્વાસી લોકો છે એમની જે એકતા છે, એમની જે યુનિટી છે, એમનું જે સ્ટ્રોંગ બોન્ડ છે, એને જ્યારે એ લોકો જોવે છે ત્યારે એ લોકો એ મંડળી તરફ આકર્ષાય છે. અને એના દ્વારા આપણે જ્યારે એ એકતામાં જીવન જીવીએ છીએ, આપણે જ્યારે એ એકતા લોકોની આગળ રિપ્રેઝન્ટ કરીએ છીએ, ત્યારે આપણને, જ્યારે એ બીજા અન્ય વિશ્વાસના લોકો આપણી તરફ એટ્રેક્ટ થાય છે, ત્યારે આપણને તક મળે છે, આપણને ઓપોર્ચ્યુનિટી મળે છે કે આપણે પ્રભુની જે સુવાર્તા છે એ એમની સાથે આપણે વહેંચી શકીએ અને એમને વિશ્વાસમાં લાવી શકીએ અને પ્રભુનો પ્રેમ વહેંચી અને એમને ઈશ્વરની મંડળીમાં આપણે એનો ઉમેરો કરી શકીએ. તો એ બાબત આપણને પ્રભુ શીખવાડે છે. હવે આપણે એ જોવા માંગીએ છીએ કે ધ પાવર ઓફ ફેલોશિપ. તો ફેલોશિપનો શું પાવર છે, બરાબર? તો એમાં જે ફર્સ્ટ છે કે એનું જે ફર્સ્ટ છે કે ઇટ સ્ટ્રેન્થન્સ એન્ડ એન્કરેજીસ બિલીવર્સ, બરાબર? તો જે સંગત છે, જે ફેલોશિપ છે, એ આપણને મજબૂત અને દ્રઢ બનાવે છે અને આપણને ઉત્તેજન પૂરું પાડે છે કે જ્યારે આપણે પોતાની જાતને બીજા વિશ્વાસીઓ સાથે ઘેરાયેલી રાખીએ છીએ, અથવા તો આપણે બીજા શબ્દોમાં એવું કહીએ કે જ્યારે આપણે બીજા વિશ્વાસીઓથી ઘેરાયેલા રહીએ છીએ, ત્યારે આપણો, એટલે કે મારો અને તમારો પોતાનો જે વિશ્વાસ છે પ્રભુ પરનો, એ વધારે દ્રઢ થાય છે, બરાબર? ફેલોશિપ બ્રિંગ્સ યુનિટી એન્ડ લવ ઇન ધ બોડી ઓફ ક્રાઇસ્ટ, બરાબર? ફેલોશિપથી જ્યારે શું થાય છે કે ખ્રિસ્તમાં જે સાચી એકતા છે, ખ્રિસ્તની અંદરની જે સાચી ઐક્યતા છે, એ યુનિટી જ્યારે બોડી ઓફ ધ ક્રાઇસ્ટમાં આવે, પ્રભુની મંડળીમાં આવે છે, ત્યારે આપણે પ્રભુએ જે મંડળી પર પ્રેમ કર્યો છે એવો જ પ્રેમ આપણે બીજાની સાથે પણ શેર કરીએ છીએ. અને મંડળી એક એવું આત્મિક કુટુંબ છે કે જ્યાં હું અને તમે એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાને મદદરૂપ થઈએ અને સંગતમાં રહીને એકબીજાને ઈશ્વરના પ્રેમમાં
વધારે દ્રઢ કરીએ છીએ. અને ધ થર્ડ વન ઇઝ ફેલોશિપ ઇઝ પાવરફુલ ઇન પ્રેયર. તો પ્રાર્થનામાં એટલે કે પ્રાર્થના સાથે જ્યારે સંગતમાં આપણે રહીએ છીએ ત્યારે પ્રાર્થના એ આપણી જે સંગત છે એના પ્રાર્થનાથી આપણી જે સંગત છે એ વધારે પાવરફુલ બને છે, એ વધારે શક્તિશાળી બને છે. અને જ્યારે બધા જ વિશ્વાસીઓ એક સાથે મળીને પ્રાર્થના કરે છે ત્યારે ઈશ્વર પિતા પાવરફુલ વેઝમાં પવિત્ર આત્મા દ્વારા કાર્ય કરે છે. હવે સાથે મળીને પ્રાર્થના કરવાથી શું થાય છે એ હવે આપણે આગળ જોઈશું. તો પ્રેયર, વોટ ઇઝ પ્રેયર ટુગેધર? તો પ્રેયર ટુગેધર ઇઝ more than just a religious practice. It is a powerful way to connect with God as a community of believers. બરાબર? અને એ શું કરે છે? તો એ આપણો જે વિશ્વાસ છે એને વધારે મજબૂત કરે છે, આપણા હૃદયોને એકતામાં લાવે છે, આપણા હૃદયોને સ્ટ્રોંગ બોન્ડ બનાવે છે આપણા હૃદયોનું, અને ઇટ ઇન્વાઇટ્સ ધ પ્રેઝન્સ ઓફ ગોડ, પ્રેઝન્સ ઓફ ધ હોલી સ્પિરિટ. એ આપણી મધ્યે પ્રભુની જે હાજરી છે એને આમંત્રિત કરે છે. પ્રભુ ઈસુએ આપણને બહુ જ સરસ વાત કીધી છે, એની આપણે બધાને મળે છે કે માથી 18 અને 19 ને 20 માં કીધું છે કે જ્યારે પૃથ્વી પર 2 અથવા 3 મારે નામે એકઠા થાય છે અને પ્રાર્થના કરે છે, એક મનના અને એક ચિત્તના થઈને જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે શું થાય છે? ત્યારે પ્રભુની હાજરી એ આપણી મધ્યે છે એવું આ વચનમાં લખ્યું છે. એન્ડ જીસસ assures us that when believers pray together, God's presence is with them and their prayers carry great power. પ્રાર્થના એ બહુ અજાયબ જેવો બ્રેકથ્રુ લઈને આવે છે. And the early church was built on corporate prayer, seeking God together in unity. આગળ જોઈએ, the power of praying together. So praying together brings God's presence. સેકન્ડ ક્રોનિકલ્સ 7 and 14 એ શું કહે છે કે ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. ત્યારે જો મારા લોક એવું કીધું છે, કોઈ એક જણ પ્રાર્થના કરે એવું નથી કીધું. અને આ જે વચન છે એ વચનને આપણે બધાએ કોવિડ ટાઈમે બહુ જ આપણે આનો અનુભવ કર્યો છે, રાઈટ? કે બધા સાથે મળીને એને પ્રાર્થના કરતા હતા, પ્રભુની પાસે કૃપા માંગતા હતા, અને એ જે બધાએ પ્રાર્થનાના જવાબો બધાને મળ્યા છે. અને ઈશ્વર પિતાનો બહુ જ આપણે આભાર માનીએ કે પ્રભુએ આટલા વચનો આપણને આપ્યા છે કે એ આપણને ગાઈડ કરે છે કે આપણે આપણા જીવનમાં કેવી રીતે આગળ ચાલવું. Praying together strengthens faith. રોમન્સ 15 and 5 and 6 માં લખ્યું છે કે તમે એક ચિત્તે તથા એક અવાજે દેવનો એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો મહિમા પ્રગટ કરો. એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને માહો માહે એક જ મનના થાવ. એવું વરદાન ધીરજ તથા દિલાસાનો દાતાર દેવ તમને આપો. શું કહે છે કે એક જ મનના થાવ, એક ચિત્તે એક અવાજે દેવનો મહિમા પ્રગટ કરવાની વાત કીધી છે. અને આપણે ખ્રિસ્ત ઈસુને અનુસરીને માહો માહે કેવા થવાનું છે? એક જ મનના થવાનું છે. તો જ્યારે આપણે ભેગા થઈને પ્રાર્થના કરીએ છીએ ને તો આપણી જે યુનાઇટેડ પ્રેયર અલાઇન્સ અવર હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ વિથ ગોડ્સ વિલ. નેક્સ્ટ જોઈએ કે praying together brings breakthrough and deliverance. આપણને બધાને ખબર છે કે પોલ અને સિલાસને એ લોકોને બંદીવાન બનાવવામાં આવ્યા છે, અને એ જે બાબત છે એ એક્ટ 16માં લખેલી છે, અને એના 25 અને 26 જે વચન છે એમાં લખ્યું છે કે મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા તથા બારણા તરત ઉઘડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. તો જ્યારે આપણે વિશ્વાસી તરીકે સાથે પ્રાર્થના કરીએ છીએ ત્યારે દરેક બંધનો તૂટી જાય છે.
પ્રાર્થના, વિશ્વાસી લોકોની પ્રાર્થના દરેક બંધનો તોડી નાખે છે અને એ આપણને શૈતાનિક બંધનોમાંથી કે બીજા કોઈ પણ પ્રકારના બંધનોમાંથી આપણને છુટકારો અપાવે છે અને એ ફ્રીડમ લાવે છે. તો આગળ જોઈએ કે ચર્ચ મોર ધેન મી. તો શું છે કે ચર્ચ મોર ધેન મી? તો મોર ધેન અ બિલ્ડિંગ, ઇટ્સ અ બિલોંગિંગ. કે મંડળી એ મોર ધેન મી એટલે શું? તો મંડળી એ ફક્ત મારા માટે નથી. આપણે અત્યાર સુધી જેટલું પણ શીખી ગયા એ બધામાં આપણે આપણી વાત કરી છે. હું અને તમે વિશ્વાસી લોકો, કોઈ એક વ્યક્તિ કે એક માણસ કે એક પાસ્ટર કે એક ટીચર કે એક પ્રીચર એવી કશી વાત નથી કરી. એક વિશ્વાસી વ્યક્તિ એવી વાત નથી કરી. પણ એ મંડળી એ ફક્ત મારા વિશે નથી. પ્રભુએ જે મંડળીની યોજના કરી એ ફક્ત કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં નથી કરી. નહીં મારી જરૂરિયાત, મારી પ્રાર્થના કે મારો ઈશ્વર સાથેનો સંબંધ, મારું નહીં, પણ એ કોના વિશે છે? એ આપણા વિશે છે, એ અમારા વિશે છે. અને આપણો એટલે કે વિશ્વાસી લોકોનો પરિવાર, આપણું કુટુંબ એ સાથે મળીને કામ કરતું પ્રભુનું શરીર અને ખ્રિસ્તમાં મજબૂત રીતે ઊભા રહેલા સમાજ અથવા તો સમુદાય અથવા તો એ લોકોનું ટોળું, એના વિશેની વાત છે. તો એ બિલ્ડિંગ નથી. મોર ધેન બિલ્ડિંગ, ઇટ્સ અ બિલોંગિંગ. તો એક ઇમારત કરતા વધારે એ એક સંબંધ છે. અને એ એક સ્થળ નથી કે જ્યાં આપણે જઈએ છીએ. તે એક કુટુંબ છે કે જેની સાથે આપણે એટલે કે હું અને તમે સાથે મળીને વૃદ્ધિ પામીએ છીએ. ઇટ ઇઝ મોર ધેન ઇન્ડિવિડ્યુઅલ ફેથ, ઇટ્સ અ કલેક્ટિવ સ્ટ્રેન્થ. એ વ્યક્તિગત વિશ્વાસ કરતા એક સાથે એક સામૂહિક શક્તિ છે. જો આપણે એકલા હોઈએ તો આપણે પડી જઈએ. જો આપણે એકલા હોઈએ તો આપણે ઠોકર ખાઈએ. જો આપણે એકલા હોઈએ તો આપણે વિશ્વાસમાં ભાંગી પડીએ. પરંતુ આપણે એકબીજાની સાથે મળીને આપણે મક્કમ રહી શકીએ છીએ. ઇટ ઇઝ મોર ધેન પર્સનલ વર્શિપ, ઇટ્સ અ યુનાઇટેડ પર્પઝ. We were never meant to walk this journey alone. Fellowship and prayer strengthens us, encourage us, and keep us accountable. And the fourth one is more than seeking blessing, it's a being blessing. આશીર્વાદ મેળવવા કરતા, આશીર્વાદ પ્રાપ્ત કરવા કરતા તે આશીર્વાદ બનવું, બીજા માટે આશીર્વાદ બનવું, આશીર્વાદનું કારણ બનવું એ છે. મંડળીમાં આપણે આપણું બધું જ જે કંઈ છે એ આપણે બીજાને આપી દેવાનું છે અને બીજાના બોજા ઊંચકવાના છે, બીજાના ભાર ઊંચકવાના છે અને આપણું જે જ્ઞાન છે એ બીજાની સાથે વહેંચવાનું છે અને આપણે એકબીજાને વધારે મજબૂત, ઈશ્વરના વિશ્વાસમાં વધારે દ્રઢ એ કરવાના છે. જ્યારે આપણે હુંમાંથી આપણે એટલે કે અમે તરફ વળીએ છીએ ને ત્યારે પ્રાર્થનાની, એકતાની અને ઈશ્વર પિતાની જે સંપૂર્ણ હાજરી છે, ઈશ્વર પિતાની જે સંપૂર્ણ હાજરીનો જે અનુભવ છે એ હું અને તમે કરી શકીએ છીએ. When we shift from me to we experience the full power of prayer, unity and God's presence. And a thriving church is not about where we sit on Sundays. It is about who we stand with every day. એક સમૃદ્ધ મંડળી એ નથી કે જે દર રવિવારે ક્યાં બેસે છે કે દર રવિવારે આપણે ક્યાં જઈએ છીએ, પણ એ વાત પર આધાર રાખે છે કે આપણે દરરોજ કોની સાથે ઊભા રહીએ છીએ. એનો મતલબ એમ કે આપણે કોને સાથ આપીએ છીએ, આપણે કોને ઉત્તેજન આપીએ છીએ, આપણે કોને વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત કરીએ છીએ. ઈશ્વરની જે મંડળી છે અને ઈશ્વરે જે મંડળીની રચના કરી છે એ એવી છે કે the church is God's design for a faith that flourishes in fellowship. તો ઈશ્વર પિતાએ જે મંડળીની રચના કરી છે જે સંગતમાં, ઈશ્વરની સંગતમાં, પ્રભુની જે વિશ્વાસી લોકોની સંગત છે એની અંદર એ બ્લૂમ થાય છે, એની અંદર એ ખીલે છે. ઈશ્વર પિતા આ બધી આ જે મંડળીની વાત છે એ ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે અને મંડળી એ હું અને તમે છીએ અને પ્રભુ પિતા આપણને ડાઘ અને કરચલી વગરની મંડળી તરીકે આપણને તૈયાર કરે અને એ પ્રભુ જે મંડળીની આશા રાખે છે એવા આપણે પોતાની જાતને રાખીએ
આપણે પવિત્ર રહીએ, આપણે દેવને મળવાને તૈયાર રહીએ અને એકબીજાની સાથે એકબીજાને ઉત્તેજન આપતા, એકબીજાના પ્રેમમાં વધારે દ્રઢ બનતા, ઈશ્વરના પ્રેમમાં વધારે દ્રઢ બનીએ અને મારા દ્વારા, તમારા દ્વારા, આપણા દ્વારા ખ્રિસ્તને રિપ્રેઝન્ટ કરીએ, એવું પ્રભુની ઈચ્છા છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુજી, તમારો પુષ્કળ આભાર માનું છું પ્રભુ આ સમયના માટે. તમારા વચનો અમે શીખી શક્યા પ્રભુ, તમે તમારા વચનોના ખુલાસા કર્યા માટે તમારો આભાર માનું છું પ્રભુ બાપ. તમારી કૃપામાં, તમારી દયામાં તમે અમને સુંદર રીતે પ્રભુ બાપ આજે બાબત છે તમે અમને શીખવાડી માટે તમારો પુષ્કળ આભાર માનું છું પ્રભુ બાપ. આ વચનો સમજવાના માટે પ્રભુ બાપ તમારા જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી અમને ભરજો પ્રભુ બાપ. હજુ પણ કંઈ એવી બાબતો છે કે જે તમે અમને વધારે ઊંડાણપૂર્વક સમજાવવા માંગો છો પ્રભુ બાપ, તો તમારા વચનનું રિવિલેશન તમે કરજો પ્રભુ બાપ. અને પ્રભુ બાપ તમે વચન દ્વારા અમારી સાથે વાત કરજો અને તમારી ઈચ્છા અમે સમજીને તમને ગમે એવું જીવન અમે જીવનારી, તમને પસંદ પડે એવા તમારા વિશ્વાસુ લોકો અમે બની શકીએ એવું અમે ખાસ તમારી પાસે માંગી લઈએ છીએ. આ જે કંઈ પણ માંગ્યું છે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો ને એનો સ્વીકાર કરો. આમેન.